કેમણો થી આવે આવ્યો આ છોકરાની સીટીયું વાગી ભાઈ પણ આ અવરી દેશમાંથી આવ્યો આ હવરી દેશમાંથી કોઈ દી આવ્યો નહીં એ તારા કાકા રે બોલાવે કેલા આવજે રે ઠાકોર જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ જય ઠાકોર જય દ્વારકાધીશ જય માતાજી રામ રામ કેમ છે કાકા મજા મજા તને કેમ છે બેટા આ છોકરાને ખરાબ બપોરે પાવડા હોતો હું બોલાયો એલા હા ભાઈ એ તને ખરા બપોરે અહીંયા પાવડા હોતો વાડીએ બોલાવાનું કારણ તો એટલું છે હા કે તું ગયો તો ક્યાં મને મોકલ્યો તો ક્યાં લાય અકલ મઠા એ તને હદડો હદડ આપણી ઉગમણી વાડીએ કામ કરવા મોકલો તો મેં તે વાડીએ જતો કોઈની દાડીએ નતો ખોટું બોલતો નહીં લા વાડીની માલિકોર મને ક્યાંય નજરે નો આવ્યો નો દેખાણો તું જંગલમાં નો દેખાણો તું ઝાડામાં નો દેખાણો ગામમાં કે નો દેખાણો સીમમાં હતો ક્યાં વાડીએ જતો લા પણ વાડીએ કી ઠેકાણે હતો વાડીએ કુંડી આડો કલમઠા ન્યા કુંડી આડું હું છે ન્યા ગારાનો હાંઢિયો બનાવતો હાંઢિયાના દીકરા હાંઢિયા બનાવવાના છે આ વાડીની માલિકો કામ બધું એમણમ પીડ્યું વાવણીનો સમય થઈ ગયો ન્યા હાંઢિયાના દીકરા થાય ધીરે ધીરે બોલો ની છોકરું બી જાય કલમઠા એમ ડારો દેવાય છોકરાને પટાવાય કે બેટા તારે હું વાંધો છે તો છોકરો વાડીએ કામ કરવા જાય એમ હા એટલે તમને પટાવા હોત પડશે એમ હા તો તમે વાડીએ કામ કરો તો કાઈ વાંધો નહીં સાંભળ એ હોમાં એક હાવજ મારો દીકરો આ મારા ગગુડિયામાં કોઈ દી કાઈ કેવા પણ ના હોય નાના મોટો મારા ભેગો થયો હું કહું એટલું કરે માની ગયો મારો દીકરો પટી ગયો સમજી ગયો તમે પટાવો તોય નો પટવું તો પેલા હું કામ ડારો દીધો પેલા નો કહે બેટા તારે હું વાંધો છે એમ લા કાઈ વાંધો નહીં સાંભળ હવે ધીમા હૃદયે શાંત મગજે તારા કાકા તને પૂછે બેટા ઘણા સમયથી ઘરમાં કાઈ ધ્યાન દેતો નથી આ વાડીની માલિકો કાઈ કામ કરતો નથી તારા આપા હમુ 10 દાડા થયા તું અબોલા લઈને બેઠો ઘરની અંદર તને જે પણ કાઈ વાંધો હોય મન મૂકીને તારા કાકાને વાત કરી દે મુંજાતો નહીં મારો હાવ જાય લવે તો કાકા હું નાના મોટો તમારી ભેગો જ છું આ થયો તમારી વગરનું મારે નો હાલે મારી વગરનું તમારે નો હાલે એક સેકન્ડ નો હાલે મારે તારા વગર તો કાકા તમને ખબર હોવી જોઈએ કે છોકરાને ઘરમાં હું વાંધો છે હા હા એ મુંજાતો નહીં મારો દીકરો હવે બધી મૂંઝવણ તું મૂકી દે તારે કાઈ મૂંઝાવાનું થતું નથી આ 2 મહિના થયા તારા કાકા વાંઈ દેવિયા ગયા તા તને એમ કે કાકાને કઈ ખબર નહીં હોય હા ભાઈ નાનેથી મોટો મેં કર્યો સંસ્કારના ઘૂંટડા તારા કાકાએ પાયા ને ભલામણા તારા કાકાને ખબર ન હોય એવું બને અને તારા કાકાને ખબર ન હોય તો જિંદગીમાં ધૂળ પીડી કેવાય સાંભળ મહિનામાં મહિને 2 વાંધા ખાસ તારે એવા હોય જેની ખાસ ખબર તારા કાકાને હોય પેલા વાંધાની અંદર માગી લે મારા હાવજ એ માગી લેજે મારા દીકરા પેલો વાંધો તારે એવો હોય કે આજ તારે રમકડા જોતા હોય તો તારો કાકો તારા હાટુ રમકડા લઈ આવે રમકડા જોતા હોય તો રમકડાને હું કરે રમકડા જોતા હોય અને જો રમકડા લેવાની ઈચ્છા ન હોય તો બીજા વાંધાની અંદર માગી લે મારા હાવજ એ માગી લે મારા દીકરા બીજો વાંધો તારે એવો હોય કે આજે તારે કુરકુરિયા ખાવા હોય તો તારો કાકો તને કુરકુરિયા લઈ દે ન્યા હું બેહી ગયો હે ન્યા હું છે અમે બધાએ વાંઢેસ મીટિંગ રાખી હા 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 વાંઢા મીટિંગ ના દીકરા ઉભો થા ન્યાથી ઉભો થા તુંય વાંઢો છો
ન્યા મીટિંગ નો દીકરો થાય. મારી લાકડી તો લાવો છોકરા. વાંઢા મીટિંગ છે. અરે કાકા લા હું છે મારે રમકડા નથી જોતા. અક્કલ મઠા તારો રમકડા નથી જોતા નહીં તો મારે કુડકુડિયા નથી ખાવા. હા 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 લા તારે કુરકુરી નથી ખાવા નહીં તો તારે જોતું છે હું મારે જોઈ છે. મેં મારા આપાને વાત કરી હતી કે તાર કાકા આવે ને વાડીએથી લઈ આવજે. લાય અક્કલ મઠા રોતલ ના એમાં રોવા હું મીંડોનિયા એટલું બધું સાનું દખ પડી ગયું તને ઘરમાં હા કાઈ મુંજાવાન થતું નથી જરાય મોરો પડવાન થતું નથી ને આ હુણું એક નો પાડતો તું હવે આ રોતલના રોવાય નહીં જો બધાય દાંત કાઢે તારા હવે કઈ નાનો નથી તું હા રોવાન નથી થતું મૂંગા મોઢે માગી લેજી જોતું હોય અટાણે નટાણે દુકાનું ગાડીને હાજર કરી દઉં તાર કાકો હાલ માગ મારે જોઈ છે. મેં કીધું જ કરું મારે કપડા મેચિંગ કરવા દિલનો ફોટો પાડી પછી વાડીએ લાવો. લાય કપડા મેચિંગ ના દીકરા ધંધી નો કરો નથી કે ફોટા પાડવા જવા એક હરીના બે કટકા કરવા નથી અને કપડા મેચિંગ કરવા જવા રોતલના રોવાય નહીં આ બધા દાંત કાઢે તારા જો એમાં રોવા હું મીંડો સાનું તો ખપડી ગયું તને ઘરમાં આદિ લગીન તે જે પણ કઈ માંગ્યું તાર કાકે બધું હાજર કર્યું છે અટણે નટણે કહું છું હાજર કરી દઉં પણ એકવાર માગી લે રોવા નથી થતું મારો દીકરો મોરો પડતો નહીં જરા હાલ માગ મારે જોઈ છે વાવ લાય મઠા આ ઉગી નજી ઊભા થાવ ને ઓના હવા દણા આવું માંગવાનું કીધું મેં તને આવું મગાઈ તો કાકા હું વાડીએ કામ કરવા નહીં જાઉં. હા કેમ નહીં આલ્યો આ તમારો કેરોસીન નો ડબ્બો અને આ પાવડો વાડીએ જઈ બે છેડા ભેગા કરી અને મોટર બાલ નાખો. લાય અકલ મઠા કે પાડી દઉં ની તને હું બાપ ને હમ બધી બેહુન દવા પાઈ દઉં. લાનાથી તો આંખ પીડો તારો ડોહો બધું ઊંધું વરી જાય આપણું ભલે પેઢી ઉઠી જાય. ઉઠી જાય ના દીકરા પછી ખાહો શું વાહર વાહર હારો ખાવ ઈ જ કરજો નહીં હારા વટ રહેવા દ્યો ખોટી ધમકી મારવાની થાતી નથી હો ઉગી નજી ઊભા થાવ ને અમને મોટિયર ને ધમકી મારો કાઈ કરવાનું થાતું નથી હા વાડીએ તો આજે જવું પડશે કાલી જવું પડશે વાડીએ તો તારે જવું જ પડશે ધમકી મારવાનું ભૂલી જા હવે તું હા બહુ સહન કર્યું તારું અમે પાવડો લાવો. હાથો ભાંગી જા હે ને તો રમેશભાઈ ઘેર નહીં જવા દે. પાવડાના દીકરા ઈ બીજેથી લાવ્યા. આ ભૂલી જા બધું ભૂલી જા તું હજી તારી ઉંમર જો નથી કાકા તમે મારી વહુના આણા તેડવા નહીં જાવ ત્યાં સુધી હું વાડીએ કામે નહીં કરું અને કામે નહીં કરવા દઉં. એમ હા તમે આજે લગન છોકરા પાસે પટાવીને કામ કરાવ્યું. આ હા 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 હું વરી તું કામ કરીને ઊંધો વરી ગયો ઓય કાઈ નહીં ગયા વર્ષે મેં કીધું તું મારી વહુના આણા તેડી આવો. તમે હું કીધું તું હું કીધું તું ભાઈ કે બેટા ખમી જા આઠમ પછી આણા તેડી આવીશું. હા હું ખમી ગયો ખૈમો બસમાં કીધું આણા તેડી આવો. તમે હું કીધું હું કીધું તું કે બેટા મા મહિના પછી વાત. હા હું ખમી ગયો ખૈમો તો આઠમ વહી ગઈ આ વઈ ગઈ મા મહિનો વહી ગયો આ ઈ વયો ગયો તો આમ નામ રહેત લગભગ હું વયો જાય. આય હા તો રે ને તારી ઉપર મીઠી નજર છે આવું ન બોલાય હા હા તો રે બધું થઈ જાય ઠાર પડી જાય તો બધું હમણાં 11 આવે છે. એ 11 નું નામ નો લેતો તું હા 11 આવે હે ને 11 ઉપર ખૂબ આનંદ ખૂબ મજા કરવાની મારો દીકરો હા બે દી રજા રાખી દેજે વાડીએ નો આવતો તારો કાકો બધું કામ કરી લે વાડીએ હું બેઠો છું જાઓ જાઓ બે દી રજા રાખો મજા કરો જાઓ ઘરે જઈ ટીવી જોવો લીપ લેલા જોવો ને મજા કરો જાઓ આ મજા કરો તો 11 ઉપર 5 દી મારી વહુને તેડી આવો. હા તો તમારા બાપ નું હું જાય. અકલ મઠા હા તો રે ને બોલવાની કઈ ભાન નથી નાના મોટા નો કઈ વર્તારો નથી ખીજાવ બહુ હારા લાગો ખીજાવ. જાવ દી મારી વહુના આણા તેડવા નહીં જાવ જાવ દી હું ઘરમાં કામે નહીં કરું અને કામે નહીં કરવા દઉં. એટલે તારે મેન માં મેન ઘરમાં આજ વાંધો છે મારે મેન માં મેન વાંધો ઈ જ છે. તારે ઘરની અંદર આજ વાંધો છે એલા ઈ જ વાંધો છે. પણ આ વાત થોડીક અઘરી છે ભાઈ અઘરી છે એટલે તમને કીધું બાકી ધરું ભરું ન મળી લો. કાઈ વાંધો નહીં સાંભળ
તારા આપા આવે એટલે એના મોઢે વાત કરી અને આ વાતનો કઈક નિકાલ લઈ આવું, બરોબર? થોડીક વાર આગુ પાછો થઈ જાય હાલતા તારા આપા આવતા જણાય છે આમથી. હમણાં એના મોઢે વાત કરીને આ વાતનો કઈક નિકાલ લઈ આવું. લા હાલ ભાઈ હાલ. હું એલા બગડા હાટી બોલાવો. હું બગડા હાટી આ જોને તારું કરમ. હાગુ ત્રીજા મકાને સંભળાય હે. સંભળાય જ ને, પણ ઘરમાં એટલા ડખા વધી જાય ત્યાં લગીને તમે વાત ન કરો અમને. થયું હું શું થયું? હું સા પાણી નું શું થયું? હું ન્યા સા બનાવે. કા ન્યાજી રિનોવેશન હાલે હે. ન્યા સુલા પાસે હાણસી જ નો જઈ. હવે હાણચી આપડી વાડી અને લીમડા થડે પડી હતી ભાઈ. હું લીમડા થડે મેકી હતી. કા ઈ સામા ઉફાણો આવ્યો. હા ઈ ઉફાણો આવ્યો. આ પણ આગળ શું થયું? પછી હું ખોબો ભરીને ધૂળ નાખી દીધી શેમાં? સામા. સામાં નાખે કે સુલામાં? કે જાવા થોડોક દેવાય. સુલામ નાખી તો ઉફાણો બેહી નો જાય. તા તો વયો જાય. હું વયો જા. એ આ આવ્યો જો સામાં ધૂળ નાખી. એને તો સામા ધૂળ નાખી, મારે તો જિંદગીમાં જ ધૂળ પડી. એ વીરા, ઓ હું આની જિંદગીમાં ધૂળ પીડી. હવે આની જિંદગીમાં ધૂળના ગોટા ને ગોટા સડ્યા ડમરી હાવ. તો ભાઈ મને ખબર સમજાવી જોને હાથ બેહી ગયો હવે તો. એ હું ભાઈ હવે આ બડ હા, છોકરાને ઘરમાં વાંધો કઈક એવો છે ભાઈ. હું વાંધો? આને જોઈ છે હવે વહુ. હું જોઈ હે ને એને જોઈ વહુ. આ વહુ જેવડો હે. અલા જેવડાનું ન હોય ભાઈ. હવે એને વેન કર્યું છે એવું. વેન કર્યું તો હું કઈ ઢીંગલી સેટ લઈ આવી દઉં? વેન કર્યું કાઈ કરવાનું થતું નથી. કા આ હજી ઝીંકો હે, આની ઉંમર ઘટે હે. હે એલા ઝીંકો છો? ઝીંકો તો કાઈ નથી ડોહો, વર ખાઈ ગયો છે આ. આમ નમ રહે તો આખા ઘરને ખાઈ જાય. હજી એના બાલ મોવારા દેવાની બાકી હે. હા. હજી મારે માનતા ઉતારવાની હે તો કર બાકી છે તાર? મારા બાપાને હમણાં જ માનતા ઉતારી, ફેરે જ નથી. હમણાં જ નકર તો સોટલો લઈ ઈડ્યા વાળ હતા. હા ઈ તારે ક્યાં નરિયા ગણવાના છે? લે તો માનતા તો ઉતારવી જ પડે ને. પ્રજાની અમને ખબર હોય, તમને થોડી અમારી ખબર હોય. હમણાં આને જોખવાનો પેડા ને ભારો ભાઈ. હે શરીર થાય તો હે આનું શરીર લેવાઈ ગયું જો ને. હા હું કોણ ઉપાધિ હે. ચિંતામાં ને ચિંતામાં. તઈ હું સાંભળ, હા બહુ આ ઉપાધિ કરે ઘરે. એમ? આ ચિંતામાં ને ચિંતામાં શરીર લેવાઈ ગયું. હાને આને ઢહેડો ખાઈ ગયો છે અને કાઈ કાંઈ કામ કાઈ કામ નથી કરતો. ઈ તો તું રેવા જ દેજે. કા કાઈ કામ નથી કરતો. હેલા કેમ કઈ કામ નથી કરતો? ઈ પોતે કેમ કામ કરીને તૂટી જતા હોય એવી વાત કરે. આ પાવડો ના જોતા નહીં હોય છોકરો કેટલું કામ કરે. ના ના એમણે વહી ગયું બધુંય. એમણે તમે મોટા થઈ ગયા કામ કર્યા વગરના. ઈ તો મારો જન્મ છો તે પછી બે પાંદડે તમે ઈચ્છા. લે હાલે હારું કર્યું તું જન્મી ગયો તે. એ વીરા, હો ઘરમાં કામ કરતો નથી, વાડીએ જાતો નથી. 10 દાડાથી ના બાપા આયરે બોલા લઈને ફરે. હા આને હજી 10 વર્ષ ખમાડવો. ઓહો હો 10 વર્ષ લગન વહુ તેડવા જવાનું નામ લેતો જ નહીં. 10 વર્ષ. હા 10 વર્ષ ખમાડો ત્યાં હું ગુજરી જાઉં. કે કમણા આ તો રેને ભાઈ તું હું બડા લઈને હડિયું કાઢે છે. ઘડીક મૂંગો નથી રહેતો માથારો. ઘડીક મૂંગો રે ભગરા. એ વીરા, કપામાં કઈ થયું નથી. માંડવીમાં પાલા સિવાય વૈધું નથી. મોડાઈ જેવું છે. મરસી વાવી, હા બહુ હાઈસવી, હા છેલ્લે ભાવ જ નો આવ્યા. ઓહો હો ડુંગળી વાવી, હા દાબે નાખી, હા આ વરસાદ થઈ ગયો. થઈ ગયો. હવે પોર કઈક વાવેતર બદલાવવું છે. બસ ઈ કામ કરો, વાવેતર બદલાવી નાખો. બાકી આ બકલાને રવેડે ના સડો. ભાઈ મેં કીધું તું હું કે ધાણા વાવો. કા થાય તો ધાણા, નકર બીજું કાક વાવી દેવાય. હા તો રે તને હું ખબર પડે હું વાવેતર કરવું ઈ. તારે નથી નરિયા ગણવાના, અમારે જોવાનું હોય વાવેતર શેનું કરવું ઈ. કોઈ વાંધો નહીં, ગાજર વાવો અને લોગર હોતા ખાઓ. ગાજરનો દીકરો બગડીને ધૂળ થયો હે હાવ. સાંભળ, હા આને કે ઓણુકું ખમી જાય. પોર કઈક થોડો જાજો વિચાર કરશો. પોર હામું જોજે હો મારો ભાઈ. એક વરા ખમાડી દે. હા નકર આના ડખા ભાઈ ઘરમાં એલા ઉભા ભાઈ થાય. ઓણુકું ખમાડી દે ને. મુંજામાં તું હમણાં વરદી ખમાડી દઉં તું જો. માને હું નહીં. નાનેથી મોટો મેં કર્યો, મારું કયું કરે, મારું માન તો રાખવું જ પડે એને. લા સાંભળ, હા એ તારા આપાનું એવું કહેવાનું થાય થાય. કોણ વરહ પાણી મોરું છે. હા કપામાં કઈ વૈરું નથી, માંડવીમાં પાલા સિવાય કઈ વૈધું નથી. ઓણકું તારે ખમવું પડશે. હાલ ભાઈ સમજાવી દીધો. હવે પણ આણા ને પાલા ને હું લેવા દેવા. પણ ન્યા વિશમાં પાલો જાય આવ્યો તો રોકા સારો રહી જા. આદિ લગન છોકરા પાસે કામ કરાવ્યું. લા એ
એને જ લેવા દેવા છે ઓણકું ખમીજા વડા પાડી મોરું છે નહીં હું નહીં ખમું કેમ નહીં લા પણ તારા આપા પાસે મોટી મોટી વાત કરીને આવ્યો હું કે મારો ગગલો હું કહું એટલું જ કરે હવે તું માનતો નથી આ વાત તારા આપા પાસે લઈને જાઓ મારે આબરૂનો સવાલ છે માની જા મારે જિંદગીનો સવાલ છે એલા એ જિંદગીના દીકરા કહું છું ઈ નથી હારું પાછો વરી જા નહીં માનું સમજી જા નહીં સમજો માની જા નહીં માનું હટ અપ ઉપ ઉપ ઝુકુંગા નહીં લાય ભાઈ આનું કઈક કરીને પુષ્પા જોઈને આવ્યું એ વીરા રોજ ઉઠીને ઘરમાં ડખા રોજ ઉઠીને ઘરમાં વઢવેર ઊભી થાય હા એ ભલા માણા આ ગોરામાં પાણી હુકાય હા હા મેન મુદ્દાની વાત કરી ભાઈ કાયમના ડખા ઘરમાં હારા નહીં ભાઈ ગોરામ પાણી હુકાય એટલે તો કહો ગોરો ભરવા વાળા લઈ આવો કે કમણા ધીરો રે નકર તારો ગોરો ફૂટી જાય અહીંયા ને અહીંયા તને કઈ મૂંઝવણ હોય તો એ પ્રમાણે વાત કરી ભાઈ મૂંઝવણનો તો પાર નથી ભાઈ એમ હું વાત કરું બોલ બોલ હમણાં કાંઈ છે નહીં ઘરમાં ફેર એમ કાવડિયા નામે પૂરું થઈ ગયું એ કાવડિયા જોતા હોય તારો ભાઈ તને ટેકો દે હે કાઈ નહીં હમણાં જ બેંક માંથી 2 લાખ રૂપિયા આવ્યા લાય ખરું ઠીકરીમાં હા તો રે ઉગાડું કરે તારો ડોહ બધું હું હતો સાંભળ હા તારા ટેકો જોઈ છે એમ ને થોડો જાજો કાવડિયાને ટેકો દે અરે ટેકો ટેકો ભાઈ તું આ છોકરાનું કામ કરી દે એટલે ઘરના ડખા મટે ભાઈ એ તું કાવડિયાને ટેકો દેતો હોય હા ખંભે હાથ રાખી હજારી દેતો હોય હા હા તો છોકરાની વહુના આણા તેડવા જવાનું પાકું પાકું ને આને કે પાછલા ખેતર મોટર ચાલુ હોપટ પાણી વારવા હા એટલે હોપટ મોકલી દઉં દીકરાને મેન વાંધો જી હતો તું જો હમણાં હોપટ જાય પાણી વારવા એટલે આંબળ હા એ હવે તારા આપાનું એવું કહેવાનું થાય હાય હવાર પડતા સવાર પડતા ઉગતા પોરે પોરે હલકણા વાસામાં તારી વહુના આણા તેડવા જવાનું થઈ ગયું છે કેમ છું પાકું પાકો પાકું થઈ ગયું હાલો ક્યાં આણા તેડવા એ અક્કલ એટલે મઠા મેં સટાથી એક આડુથી કામ જાય પછી કેટલાય આપણે કામ છે તારે ન્યા નો અવાય હે એલા એ તારે ન્યા હાઈરે નો હોવાય કે મારી વહુના આણા છે હું નો આવું જ બીજું કોણ આવે એલા તને તારા હાહારાની ઘરે મારે કંકુ પગલા કરવા આજે મોકલવા તારા કંકુ પગલા બાકી છે તારા હાહારાનું કેણ આવ્યું તું હા હે હા જ્યાં સુધી જમાઈ કંકુ પગલા પાડવા નહીં આવે હા ત્યાં લગન આગળ કાઈ કાર્યવાહી આ નહીં બધું બંધ એમ તો એમાં હમણાં તારા હાહારાએ નવા મકાન લીધા હા અને એમાં તારા જ કંકુ પગલા પાડવાના પેલા પગલા તાળા પડશે એમ. કુંભ ઘડો તારા હાથે મેકવાનો તો એક કામ કરો હું અત્યારે કંકુ લેતા જાઓ હા. પગલા મારી રીતે પાડી આવી આવડે તને પગલા પાડતા તને પગલા પાડવા એમાં હોય હું આમથી આમ આમથી આમ આમથી આમ આમથી આમ આમથી આમ માન પીગળો ઓરો જાત ત્રીજી શેરીમાં જાત પગલા પાડવા આમ તારો ડોહ પગલા પાડવાના આવી રીતે હોય કે અકલ મઠા રાંદલમાંનો ઘોડો ખૂંદતો હોય એમ પાડતો તો હા અને તારા હાહારાના કાયમિક મારા ફોન આવે હા હે ઈ તો કે જમાઈ ફોન જ નથી ઉપાડતા એકાદી વાર વાત કર લે એવું ન કરાય એકવાર વાત કર લેવાય મને શરમ આવે શરમ નો દીકરો તારો હકો પેલા તારું પૂછે મારું પૂછે તો કેતા ને કે જમાઈ શું કરે લે તો હા નો કહેવાય હમણાં ધોરિયામાં પીડ્યો રે ધોરિયાના દીકરા ધોરિયામાં જ બાર આવો ધોરિયામાં જ પડ્યા રે હો ધોરિયામાં જ બહાર આવો ને કઈ કામ ધંધો કરો હા ઉપાધિમાં શરીર મને તો આને શરીરની જ ઉપાધિ થાય ભાઈ લા ભાઈ પણ ઓછું કામ કરાવાય આની પાસે કાઈ કામ નથી કરતો હજી કઈ છોકરાનું ગજુ નથી એટલું તમે દહડામાં નાખી દીધો છો ભાઈ તું એલા ભાઈ માથે તાણમાં કાઈ કામ નથી કરતો રખડવાનું કામ હવે આની કઈક દવા કરાય હે હા હું કરાવું દવા કરાય આનું કઈક શરીર સારું થાય હું દવા કરાવે કા હવે આના શરીર હાટું એની માએ 5 કિલોના અડદિયા કર્યા સોખા ઘીના વાહ વાહ હા એ ઓ વેલો ઉઠીને 5 અડદિયા નૈણા કોઠે ખાઈ જતો હોય તો અકલ મઠા હવારમાં વેલું ઉઠાય 5 અડદિયા ચોખા ઘીના ખાઈને વાડીએ કામ કરવા વયું જવાય હા ઈ તો વેલા ઉઠે ઈ ખાય કોણ ઉઠે વેલું હા એ ખોટીના કર્યું ને ઘરનું બધું ઉઘાડું કર્યું ને ગાડી કરે બધી આયા ખોટી નાના તમે પ્રજાને નહીં હાસવતા હોય એને એલા ભાઈ ખવડાવતું જવાય. અડદિયા ડબરો જ એની પાસે હોય ખોટું હું બોલે એની પાસે કઈ છોકરા થોડા ખોટું બોલે 5 કિલોના અડદિયા બનાવ્યા સોખા ઘીમાં બાપના આમ છે અડદાનો ભૂકો પાડ્યો હોય તો વયો જાને હવે
ઘરુઠી કરતો. આ એમ નહીં, આ તમે મને હારે ન લઈ જાઓ હા તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાઓ કે કપાસ વાવવા જાઓ? હજી આ માવઠું પડ્યું ક્યાં કપા વાવશી? હજી વાવણી ને વાર છે, હજી નથી વાવવો. એવું? હા આણા તેડવા જાય. અડધો ઉઈગો હે ને અડધો નથી ઉઈગો. આહા. ઉઈગો જા. છોકરાને હારે ન લઈ જાય. હાલ ભાઈ ગયો. આમ જવો, તમે આણા તેડીને આવો હા એટલે હું ખડકી પાસે ઉકરડા ઉપર ઊભો છું. ન્યા ઉકેડા ટોઈસ ઉપર શું છે તમારે? ત્યાં શું છે તારે? આવતા હોય તો દેખાય ને કેટલેક પોઈગા. હરક પદુડો. આણા તેડવા જાય હોના મોરના ગાડા ભરવા નથી જાતા. ઉપાડ. હવે પાછું વરી ન જતો કર, બધું અટકી રહે હો. આ બધું બંધ રહે. હાલ ભાઈ હવે ધમકી માર દીધી. હાલ ગયો હાલ. ઈ તો ઠીક. આ એક મારું બૂટ જા. હા 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 એક જોડે ઝપટું કરે જો. પગમાં બૂટનો ધડો નથી ને આણાનો હવાદણો થાય. કેમનો થી આવ્યો? તે આમથી આવ્યો કુતરું વાય જુદું. તારો હગો ન્યા ક્યાં કેડા પાડીને આવ્યો હશે, પગમાં એક જ હતું. એક જ પહેર્યું તું. એક જ હતું હા એક જ હતું. એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂતે? શું છે? આ તારો ડોહો સોયણો તો ઊંધો પહેર્યો હે. લે હાલ. આ હા 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 ઊંધો સોયણો પહેરીને આવ્યો જો. બખિયા દેખાય, હામી સિલાયું દેખાય. અને કપડા પહેરવાનું ભાન નથી ભાઈ. અંધારામ પહેર્યો તો હા ઊંધો સોયણો પહેરીને આવ્યો ને મોઢું બગાડે પાછો. મારી મજબૂરી છે. ઊંધા સોયણા હું આની મજબૂરી છે. ઊંધા સોયણામાં શેની મજબૂરી હે? ઓલી બાજુ મેલો થઈ ગયો તો. હા 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 આને કાઢ. આને કાઢ અહીંથી. ઉપાડ. છોકરાને હારે નો લઈ. આવા હોય ક્યાં આવી પ્રજા હોય. આના તેડીને ડાયરેક્ટ ઘેર આવશો ને. અરે અરે એ મલકમાં બધાયને દીકરાય છે પણ તારાથી તો આંખ પીડો. કે આવા હોય ભાઈ દીકરો તો દિવાળી એમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું. હવે હું તારામાં ધ્યાન દીધા તારામાં જેવું હે. ધ્યાન દીધા જેવું છે હું. આના તેડી આવો પછી હું કે એ કેહના દીકરા ધમકી નો મારતો તું. આના તેડીને આવો. શું છે? આના તેડીને આવો. હું કર લઈશ? બાપના આમસે તો નોખો નો થઈ જાવ તો. આ હું તારા ઘટપણ પાડશે આ હજી. આના તેડી આવો. પણ થઈ જા નોખો કઈ તારા વિના અટકી નહીં રહે. હા અને તાર બાપ કઈ ગઈઢો નથી થઈ ગયો. હા બરોબર. કામ કરવાની બધી તેવડ છે. હા પણ દીકરા નોખા થયા પછી બાપા પાસે કઈ આશા નો રાખતો. શેની? હા હે કાઈ જડશે ને અને ભાગ નો દેતો. અરે એક વીઘો જમીન નો દો. જમીન એક સાહ તને નો જડે હજી તું જો. જમીન નો જો તો કાઈ નહીં, એક રૂમ તો દેવો ને. હા આ તો રે ને રૂમ ના દીકરા એક ખૂણો નો જડે તને હજી બધું મજિયારા મૂકો હજી કઈ થોડા ભાગ પડી ગયા આપડા. બધું વહટીને પડ્યું કામ હા ન મળે. મળે નો જડે. કાઈ વાંધો નહીં, હું ભાડે રે. ક્યાં ભાડે રહીશ? ઓડકો છોકરીએ. ભયો જા જા. જા પાછું કરિયા નથી વરસ સીધો ન્યા ઉતારવો. છોકરાને હારે લઈ જાય ને. વયો જાને હવે. હે વાલા 5 લીટર લેતું જાવું. હો કેરોસીન કેના હાટું? મારા હારા હાટું. તારા બાપના ડબલા અહીંયા ખાલી પડ્યા ઈ ભરને તારા હાહરાન કેરોસીન ને ન્યા હું ગુડવું છે. શું કરવું ને કેરોસીન ને? મારા હારા ને કંટાળો આવ્યો હોય તો કાયમ લાગે ને. એલા ન્યા કોઈને કંટારો નથી આવ્યો ને એની ફરી કરી લે. હે મારા બાપ તું જા. તું જા હવે. છોકરાને હાલ. છોકરાને હારે નો લઈ જાય. વયો જા કહું છું. એકલા એકલા જાય, હું કઈ કવરાવત નહીં. કૌરાવાન દીકરા વયો જા નકર ઠેઠ મૂકી જાય. તારે જાવું?